બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધાય? તો થંબનેલ જોઈને તમને બધાને ખબર જ પડી ગઈ છે। તો આજે અથાણાનો વિડીયો લઈને અમે આવ્યા છે। તો આમાં 3 દીની મહેનત કરી છે। 3 દીએ પૂરો વિડીયો બને। આમ તો આપણે બધી રેસીપી એમાં હજી ઘરે બનાવતા હોય ને મૂકતા જ હોય, તો તમને જોવાની ને મજા આવે ને અમને તમને બતાવવાની મજા આવે। બધા કોમેન્ટ કરતા જ હોય કે બીજી તમે રેસીપી આપણે બધી દેખાડી હોય ને એ તો આપણે એક ટાણામાં બની એક જતી હોય, ટાણામાં બની જાય પણ આથણા એક એવી વસ્તુ છે કે આખું વરસ સાચવવાના હોય ખાવું ને બનાવતા 2-3 દી લાગે। હુકવવા અને બોરો નાખવો અને એ બધું કરવાનું હોય। એક તો ઉતારતા આપણે કલાકે થઈ આ જાય। વખતે આપણે વિડીયો નાખ્યો તો એ જોવાની બધાને બહુ મજા આવી બધાને હતી। બહુ જ ગમ્યું હતું ને બધા વાટ જોઈને બેઠા હતા કે માસી કઈ રીતે અથાણા બનાવે છે। તો આ આપણે વખતે આપણે થોડોક ચેન્જીસ કર્યો છે એમાં। આપણે ગોળ કેરીના અથાણા જ ગોળ બનાવવાના કેરીના હોય। જ અથાણા બનાવ્યા, પણ થોડોક ચેન્જીસ કર્યો। થોડોક ચેન્જ કર્યો ને તમે હેને સ્કીપ કર્યા વગર પૂરો વિડીયો જોજો કઈ રીતે મહેનત બહુ બનાવે। લાગી। પછી બનાવીએ એવી રીતે પછી ખાવાની એવી મજા આવે હા ને। અથાણા આપણે બધાને બહુ જ ભાવે છે। તે વધારે પડતાના ગુંદાના વધારે હોય। તે આપણે ગોળ કેરીને બનાવે છે। કેરીને ગુંદાને એવું બધું મિક્સ કરીને। તો સ્કીપ કર્યા વગર પૂરો વિડીયો જોઈ લેજો બધાય। તો સીતારામને જય શ્રી કૃષ્ણ। આપણા આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ। તો જો આપણે આથણા કરવા માટેની શરૂઆત કરી દીધી ને આથણા આપણે બનાવવાના એટલે આપણે કેરી તો લઈ આવ્યા છે, બરોબર। તો હવે આપણે બોરો નાખવો છે। તો આપણે છે ને કેરી કઈ લીધી છે કે આપણે ઓલી આ રાજાપુરી કેરી, હું દર વખતે એ જ લઉં છું રાજાપુરી દરવાળી હોય ને એટલે। તો હવે એમાંથી આપણે પેલા છે ને આ ગોટલા નકરા કરી દઈએ। જો આ કાઢી નાખીએ ગોટલા ને કટકા છે નાના નાના કટકા કરાવ્યા છે, બહુ મોટા નથી કરાવ્યા। એટલે આપણે પછી આનો બોરો નાખી દઈએ હળદર મીઠું નાખીને। હાલો તો જો માં છે ને કટકા કરેલા છે ને એના ગોટલા કાઢે છે કેરીના। ને આપણે છે ને ગયા વખતે મેં હમણાં અગાઉ વિડીયોમાં કીધું ને કે 10 તારીખે આપણે અથાણા બનાવ્યા હતા ગયા વર્ષે। મહિનો ખાલી સાલ બદલી 1 વર્ષ। પણ આપણે છે ને ખબર નથી કે આ એમ થયું આજુ ફેરાઈએ હા 10 ઈ જ દી તારીખ। આવ્યો પાછો એમ પાકું 1 વર્ષ। ચાલો જો કટકા થઈ ગયા આપણે કેરીના ને એક જો આ ઈ આપણે જણાવવાનું છે કે આપણે અમારે પોરબંદરમાં છે ને કેરી લેવા જઈએ ને એટલે ગયા વખતે આપણે વિડીયોમાં કીધું હતું અમારે અહીં કેરી ગમે એટલે લીધી હોય, જેની પાસે લીધી હોય ને એ જ હુડો લઈને બેઠા હોય ને એને આપણે કહીએ ને કે એક કેરીમાંથી 4 કટકા કરવા, 6 કરવા, 8 કરવા, જેટલી કેરી હોય કદાચ 10 કિલો હોય તો 10 કિલોના પૈસા ન લે કટકા કરવાના। ચાલો જો આપણે બોરો નાખી દઈએ આમાં। અમે તો જામ બોરો નાખીએ, તમે કેમ નાખો એ કહેજો। થોડી થોડી કેરી નાખતું જવાનું, હળદર ને મિક્સ સરખું થાય। મીઠું જો આપણે બોરો નાખી દીધો અને હવે છે ને આને ઢાંકીને મૂકી દેવું અને પછી છે ને જઈએ કલાકે છે ને આમ આપણે ઉપર નીચે કર્યા રાખીશું। પછી કાલે લગભગ છે ને આવે ટાણે પાછા કાઢીને ફૂકવી દેવું। તે જો આગળ જેમ બનતા જશે ને એમ તમને બતાવતા જાઉં। તો જો આપણે છે ને આ ગુંદા છે એ કિરણને વાડીએથી લઈ આવ્યા હતા। તો ગુંદામાં મેં કીધું કે દક્ષાને કહા પાંદડા એક પર કરી નાખતી, જે પાંદડા થોડાક તોડ્યા ઓલી બાજુ ગુંદાના પાન ભેગા છે ને હવે આપણે છે ને એના ઠળિયા કાઢવા માંડ્યા। તો ઠળિયા કાઢી ને આપણે જો આ રીતના પછી જરાક મીઠું નાખી ને આવી રીતના ટોપમાં નાખવા માંડીએ તે ઠળિયા વેલેરા નીકળી જાય। ને ગુંદા છે ને જરાક ઝીણેરા છે આથી ફેરે, નકર મોટા હોય ગુંદા
આજે ફેરે જરાક ઝીણેરા રહી ગયા છે તે હાલશે, બીજું હું એમ કે છે તોય કાસા જ એટલે વાંધો નહીં આવે. ને જે દક્ષાને કીધું કે હાલ ફટાફટ આપણે કરવા માંડીએ, આ નકર વાર લાગે પછી. મીઠામાં હળદર નાખી હું. મીઠામાં હળદર નાખી, હળદર વાળું તો જોઈએ ને. હમ. ને પછી ઠળિયા કાઢતા જઈએ ને નાખતા જઈએ આમ. એટલે ગુંદા છે ને થોડાક ઝીણા છે, આપણે લૂમ તોડી ને એમાંથી જો ઝીણા હોય ને એ પછી ન નાખે ને, આવા મોટા મોટા હોય ને એ પેલા વીણી લઈએ. મોટા મોટા ઠળિયા કાઢતા જાય ને પછી ઝીણા ઘટે ઝીણા બધા રાખી જો નોખા નોખા કાઢતા જાય. નોખા રાખી પછી છેલ્લે એમ થાય કે હજી નાખવા તો કરી લે હું. હા નકર એમ કીધું મને તો 2-3 જણાવે કે બોરિયા ગુંદા કર નખાય, પણ બોરિયા ગુંદા ને પછી બધી કર્યા રાખશે તો આપણે આમાં નવરાજ ન થાય. ખાવું કેટલું ને કામ વાત. બે આથણા ખાહે ને આથણા ખાઈને ધરાઈ ગયા બસ. પછી આખું વરસ એમને પડ્યા રહે, કામ કરવું. ત્યાં આપણે માટીનું તગારું છે, અહીં માએ જો અહીં ઢગલો કરી લીધો માટીનો, એટલા ઠળિયા ચીકાશ હોય ને એ સીધી આપણે પછી મીઠું એ હળદર એવા હાટું જ નાખવાનું હોય, આમાં ચીકાશ હોય ને નીકળી જાય મીઠાથી. બીજા આપણે આમાં નાખતા જઈએ હલાવી નાખીએ એટલે હે ને બધી ચીકાશ એમાં પછી નીકળી જાય. જ્યાં અહીં મેં ઢગલો પહેરો અહીં બેઠી, માં અહીંયા બેઠા ને આપણે ગુંદા અસલ જો આપણે પીપળા ઝાડવું છે ને નીચે અસલ પવન આવે, છાંયો હોય છે. જો આપણા ગુંદા છે ને ઠળિયા કાઢી ને મીઠા વાળા ને હળદર વાળા કરી ને કમ્પ્લીટ કરીને રાખી દીધા, બરોબર ને એને પછી હવે આપણે એમાં આ પાણી છે ને આમાંથી નીકળશે. આપણે પેલા કેરીને સૂકવી દઈએ, પછી એમાંથી પાણી નીકળે ને આમાં નાખશે. તો પેલા છે ને કેરી સૂકવીએ ને અહીં ઝાડવાનું ખીરું છે એટલે આપણે અહીં ઝાડવાની નીચે સૂકવી છે. બાકી ત્યાં ઘરમાં ને પંખે સૂકવવી પડે. બહુ તડકામાં હું નથી સૂકવતી, બધા ના પાડે કે તડકામાં ન સૂકવાય એટલે તડકામાં ન સૂકવતી, ચવડી થઈ જાય એટલે આપણે અહીં કીરે સૂકવી દઈએ ને પછી છે ને અહીં તડકો આવશે ને તો વાં ઝાડવામાં મૂકી આવીશું ખાટલો. આપણે કેરી કાલે બોરો દીધો હતો ને એ એક સૂકવવા માંડ્યા, આપણે સૂકવી દઈએ કાઢી. ઓઢણીનો કટકો આસો છે ને સુકાઈ જાય. કેરી અહીં સૂકવાઈ ગઈ અને પાણી છે ને આપણે કેરીનું ઓછું છે આમાં. આ પાણી છે ને આમાં નાખી દઈએ, બરોબર. અટાણે આ ગુંદા ચાજા છે એટલે એમાં દૂધ કે તો નહીં, ઉપરથી નાખી દઈએ. ને બીજી છે ને અટાણ વિરમ કેરી લેવા મોકલ્યો છે વિરમ ને, તો કેરી લઈ આવશે માર્કેટમાંથી, એનો બોરો આની માથે નાખી દેવું એટલે પાણી થયા રાખીએ, પછી ફેરવા રાખીશું એના કટકામાં નાખી દેવું આપણે. 2-3 કેરી જે પડી છે ને એ આમાં સુધારી નાખીશું એટલે ઈ બધા કેરીનો પાણી છે ને કેરીનું ખાટું વધારે થઈ જાય. બાકી એટલા પાણી વેતા થાય નહીં, ન થાય કેમ કે આપણા ગુંદા જાજા ગુંદા છે જાજા. તો અટાણે આપણે છે ને આમાં નાખી દઈએ થોડુંક પાણી છે ઈ. ટાણા 9:45 થયા ને ખાઈ પીને નવરા થયા ને પ્રિયલ જો અત્યારે સુઈ ગયા, વહેલી થઈ ગઈ નકર 11 ઓગાડે. આપણે છે ને બપોરે એમાં કેરી ઓછી પડી હતી ને તો પ્રિયલ પપ્પા કેરી લઈ આવ્યા હતા ને સુધારીને આમાં નાખી દીધી ને આપણે હતા કુંડા જાજા એટલે કેરી લેવી પડી અને 2 ટોપિયામાં કરવા પડ્યા, જો 2 માં અડધા કરવા પડ્યા. તો હવે છે ને આને હે ને દર 2 કલાકે હલાવવા પડે, મિક્સ કરવા પડે જો આવી રીતે. બપોરનું દક્ષાનું આમ ચાલુ જ છે નહીં દક્ષા? દક્ષા કામ કરતી કરતી
વળી ભૂલાઈ જાય આવે તો એટલે યાદ. અપાવે. પછી જો આવી રીતે હલાવતા રહેવાનું એટલે હેડફેડ ઉપરના નીચે નીચેના ઉપર બધા શું છે કે ખાટા પાણીમાં થઈ રહ્યા પાછા કરે. છે ને પાછા હુવાટાણે એક જ ફેરે કર્યું પછી રાતે તો હજી સુવાનો વારો અમારે 11, 11:30 વાગે આવી છે. વાર તો વાગી જ જાય નકરે તો એ હજી એટલે છેલ્લે હું ને ત્યારે એકવાર પાછો આવી રીતના પાછું હવારે મિક્સ વેલા કરી લે. ઉઠીને કરું જો એવી રીતે હલાવતો રહેવાનું એટલે મિક્સ થઈ જાય. એમાં જો તમને ગુંદા જ વધારે દેખાશે. કેરી તો શું છે કે બોરામાં આપણે ખાટું પાણી કરવા નાખવું પડે, કટાશ કરવા નાખવી પડે પાણી બાકી તો ઓછું આથણા જ ન બને. બાકી આથણા ન બને કેરી વગર આથણા ન બને. હલો તો અત્યારે ઢાંકીને મૂકી દઈએ ને પછી પાછું કુવાટાણા હલાવીશું. બાકી હવે પાછા સવારે મળીએ. સવારે મળીએ. તો જે આપણા કાલે આ નાખ્યા હતા ને મીઠા હળદરમાં ગુંદા અને કેરી, તો એ અસલ થઈ ગયા. હવે આપણે અટાણાને સૂકવી દેવાના છે. આ કેરીને પછી સૂકવીશું કે લાઈ ગુંદા સૂકવી દઈએ. જો દક્ષા હવે હિરામણ કરે, હમણાં સૂકવવા માંડું પછી આવી છે એટલે સૂકવવા માંડું. આમાંથી આપણે ગુંદા પેલા કાઢી લઈએ, કેરી પછી કાઢ્યું, ગુંદા કાઢી લઈએ. આમાં પાણી હોય ને તો નીંજરી નાખશે. આમાં ખાટું પાણી નાખ્યું હોય ને એટલે પાણી હોય ને તો જો આમ રાખી ને જરાક નીંજરતા જઈએ ને પછી આમ રાખી દઈએ ને એટલે વેલા સુકાઈ જાય. બાકી તો એમને આમ નાખી મૂકીએ તોય સુકાઈ તો જાય, પણ થોડીક વાર લાગે. પણ આપણે વ્યવસ્થિત આમ જે ખરખા કરીએ ને તો જલ્દી સુકાઈ જાય પાણી. લીલા સમ છે જો. હા, હજી તો લીલા જ છે, પણ સુકાયા પછી કદાચ આ ઝીણેરા સેતી જરાય કેવા ખરે જોઈએ. જો આપણા ગુંદા તો સૂકવી દીધા. હવે ધીરે ધીરે સુકાયા રાખશે. પણ જો આજે આ ભેગી કેરી હતી ને એ હજી આ કેરી સુકવવાની છે. ને આપણે ગઈકાલે જે કેરી સૂકવી હતી ને એ જો આ સૂકવી એ સુકાઈ ગઈ. એ તો અસલ થઈ ગઈ. હવે આપણે આને સુકવવાની છે ને ગુંદા સુકાઈ જાય એટલે ફેરવી નાખીશું રોંઢાકને. આપણે અહીં સુકવવા રાખી. અસલ થઈ ગયા ને, અસલ થઈ ગયા. તો અટાણે જો રોંઢાના 5:30 વાગ્યા ને ગુંદા ફીકવાતા ને આપણે અટાણે સવારે અહીં ફીકવાતા ગોઠવા હતા આપણે. પછી વળી પાછા અહીંથી લીધા એને ઝાડવામાં વાંચી રે ને પાછા અટાણે જો અહીં પૂગી ગયા. પાછા ઠેકાણે પૂગી ગયા. હા, અહીં પાછા એવા હાટું લીધા કે અહીં અસલ પવન આવે ને ત્યાં બેઠા સરખા જો એના આખા ગુંદા આપણે કર્યા હતા ને સાફ થઈ જાય ને ફાડા થઈ જાય. આવી રીતના 2 ફાડા કરતા જાય ને સાફ કરતા જાય કપડાથી. છે ને આપણે આ ગુંદા આખા છે ને ભરતા નથી. આપણે છે ને ફાડા કરી અને મસાલામાં ફેરવી દઈએ એટલે ફાડામાં મસાલા ભરાઈ જાય. ને આ છે ને આ બધો એમાં લેપ થઈ ગયો છે. આ ગુંદા સુકાઈ ગયા. એ જો હું ખોલીને બતાવું તમને. આ જો આ લેપ થઈ ગયો હોય ને એ આ નીકળી જાય. જો આ બધા આ 2 ફાડા આમ કરીએ ને એટલે જો આ ચોખ્ખું છે. આમ જો આ થઈ જાય ને ગુંદો સાફ થઈ ગયો. હા, એવી જ રીતના બધામાં છે. યા આમ કરીને આમ કાઢી લઈએ એટલે નીકળી જાય. આપણે નો કાઢીએ ને તો હાલે કઈ નડતરું જ નથી. પણ આપણે શું છે કે એમ થયું કે આ કાઢી નાખીએ અને ચોખ્ખા થઈ જાય. બીજું તો ન કાઢીએ તો કઈ નડે નહીં. આમને આમાં ફેરવી દે. આમ એક કરે તો માણસ કઈ કરી લઈએ આથણા હામટા કરવા હોય. આ સાફ કરી નાખીએ ને પછી આપણે ઓલો મસાલો બનાવીશું ને એમાં ભેરવશું. પછી મસાલાનો સ્વાદ, મસાલો અંદર ભરાઈ જાય એટલે એનો સ્વાદ વધી જાય ને. હા, અસર થાય. દર વખતે આ કાઢી નાખી. જો આ કેટલો બધો લેપ છે. જો
થોડીક પીંજણ થાય એમ કે વાર લાગે, વાર લાગે થોડીક. કારણ કે જો આ બધું છે આ આપણે હળદર ને મીઠું નાખ્યું હોય તો એનો સ્વાદ તો આમાં હોય જ. આપણે હળદર મીઠું આમાં શું કરવા ભેરવું હોય ખાટી કેરીમાં ને કે એનો લેપ નીકળી જાય. ને આમાં મીઠું ને બધું ભેરવાઈ જાય એટલે ખારાશ ને બધું પકડી ગઈ હોય, એ પકડાઈ ગયું હોય. એટલે આ હવે આપણે ન કાઢીએ, એટલે સાફ કરી નાખીએ પછી આપણે આ ફાડા હોય એ સીધા આપણે મસાલામાં નાખી દઈએ એટલે જા ફાડાની અંદર જ મસાલો આવી જાય ભેગો, પછી આનો સ્વાદ વધી જાય. ઠીક પણ છે ને આપણી પાસે આજે ખેરે ગાજર નથી, ખોખડા ગમે નહીં લેવા, આપણે આજે ખેરે ગાજર ના ખોખડા નાખવાના નથી, કેરી ગુંદા અને 2 મરચા નાખી દેવાના છે. અસલ આજ સવારને ખાલી હુકમાં ને તોય અસલ ફૂકાઈ ગયા છે, હવે કઈ એને જરૂર નથી ફૂકવવાની. ખાવા ટાણે એવા કોડ કોડ થાહે. આ વખતે જો જરાય કાળાય નથી પડ્યા. ના કાળા નથી, એટલે ઝાડવામાં ફૂકવા ને અસલ. ઓલી વખતે આપણે કર્યા હતા ને ત્યાં કોક ગુંદુ આમ જરા જરા કાળું દેખાતું હતું, કારણ કે આપણે ને ઓલી ખેરે 2 જગ્યાએથી ગુંદા લીધા હતા. ના ઈ ને આજે ફેર એક બીજી વાત કહી દઉં કે આપણે છે ને ઓલી ખેરે ભેરો બધું નાખી દીધું સીધું. મારી હા ગયા વખતે વિડીયો જોયો છે ને એને ખબર હોય છે કે કેરી ને ગુંદાનો બોરો કર્યો ને તો હા 2 ભેગું આપણે બોરો કર્યો હતો. આ વખતે 2 નો અલગ અલગ કર્યું છે. ઘણી વખત હું અલગ અલગ કરું ને ઘણી વખત ભેગું નાખી દઉં, પણ પરવા પછી મને એમ થયું કે હાલ ભેગું કરી નાખો તો 2 વાર નાખો ને, એટલે મેં ભેગા કરી નાખ્યા હતા. એક કઈ કરી નાખી શકીએ ને ભેગા નાખી દઉં. ને આ કાલે સાંજે લૂછતા હતા ને આખા લૂછી ને પંખે સાંજે 11 થઈ ગયા પછી છે ને ઘર ઓસરીમાં લઈ લીધા હતા ને ખાટલે આખા આવા છૂટા છૂટા પાછળ દીધા હતા ને પંખાએ રાખ્યા હતા આખી રાત. બારોબાર તો નતા રાખ્યા કેમ કે સવારે ઠાર આવે, પાછા સવારે પાછા છે ને બહાર કાઢી લીધા ને જો દિલ્હીથી મસ્તીનો પવન આવે ને આખા છૂટા છૂટા પાસે જા એમ તો હુકાઈ તો ગયા અસલ મજાના, પણ તો આપણે પવનમાં ઘડીક વાર રાખી દીધા. હે અસલ ના થઈ ગયા ગુંદા, અસલ કડકડિયા હે, જરાય કાળાઈ નથી પડ્યા, અસલ ના જોરદાર છે હજી વખતે. ને હવે છે ને આજે ખાલીમાં જે ટાઈમ મળે ને ત્યાંનો મસાલો તૈયાર કરવાનો છે હવે. જો 12 વાગ્યા ને આપણે મસાલો તૈયાર કરવાનો જે ચાલુ કરી દીધું. ગોળ સુધારે ભીલી ગોળ ને આજ છે ને મસાલો એકલા માના હાથ નહીં બને. આજ છે ને મસાલામાં એવું છે કે પરવાઈ મેં બનાવ્યો હતો, પણ છોકરાઓ કહે કે ભલે કે મમ્મી અથાણા હશે ત્યાં, પણ કે મારે ફૂઈના હાથનું જ ખાવું છે. આજ છે ને અમે ફૂઈને બોલાવ્યા છે અને ફૂઈ મસાલો વઘારે છે, આજ હું નહીં વઘારો. આજ દક્ષા ને માં 2 ગોળ સુધારે. હવે હે ને ફૂઈ જો અમારા આપણે વિડીયોમાં જોયા હતા તમે, કુંદરેકના લગ્ન હતા ને ત્યાં આપણે વિડીયો બનાવ્યા હતા, 3 વિડીયો બનાવ્યા હતા. એ હું એને ફૂઈ કહું, આપણા પાડોશી છે. હાલો, મને ફૂઈ કે હું મસાલો વઘારવા આવી અટાણામાં. મને એને ફૂઈના હાથના આથણા એકવાર અહીંયા આપ્યા હતા ને તે ચાયખાને બહુ મજા આવી હતી, એટલે મેં એને કીધું કે બધું અમે કરી લે, હું ખાલી મસાલો એક તમે વઘારી જાજો. જોકે મસાલો વઘારે ને માં ને ફૂઈ 2નો મસાલો એક જ સરખો હોય, પણ તોય ફૂઈના હાથનો મસાલો હોય ને એ મને વધારે ભાવ્યો હતો. એટલે મેં ફૂઈને કીધું તે ફૂઈ કે હું કે આવી હતી કે મસાલો વઘારી જાય. એમાં એવું થયું કે ત્રીજે વર્ષે અમે તો અથાણા જ નતા કર્યા, પણ ફૂઈ અથાણા કરીને દઈ ગયા હતા હમણાં. બધાને બહુ ભાઈ કે ફૂઈ નાથના અથાણા અસલ છે, હવે મજા આવી ખાવાની. ને આપણે ઓલો વિડીયો બનાવ્યો હતો ને ખાલી હસતા કે કિરણ ને માં 2 રોટલા કોણ ઝડપથી વધારે ઘડી લે. તો કિરણ કહેતી હતી કે હું માને ટક્કર દઈ ન દઈ હેગી હતી, પણ માને ખરેખર ટક્કર દઈ ને તો ફૂઈ દઈ હગે. કારણ કે ફૂઈનું શાક બને કે રોટલા બને કે બધું છે ને હા અમારા જેવું માં બનાવે ને એવો જ સ્વાદ હોય. આમાં ટોપમાં જીજી મિક્સ કરી હા દક્ષા થોડીક વઘાણી કરતી ને ઓલી દે પડી કવારી. હા હાલે એટલે હું આપી દઉં. નવજીવન છે ને ઈ દે. આમાં આપણે ફૂઈ પેલા હે ને આપણે કુરિયા લીધા હતા ને, ક્યાં ક્યાં કુરિયામાં નાખ્યામાં
એ બધા નાખી દીધા આમાં રાઈ મેથી, ને ધાણા, મેથી, વરિયાળી નિરાઈ નાખી દે. જો એ આપણે મસાલો લીધો તો ને એ ચારે ચાર વસ્તુ આમાં નાખી દીધી. ના મૂકી દે ને વઘારમાં નાખો. હા એ જો તેલ ગરમ થવા મૂકી દીધું ખુઈએ. વાઈટ કમ કાઢ દે. હવે જે નાખતા જાય ને એ આપણે બતાવતા જઈએ. હા, આટલી. જો તેલ ગરમ થઈ ગયું. હા, એ બધી નાખી. હવે મરી નાખવા માંડ્યા. હા, હા. જો મરી બધા ફૂટી ગયા, તેલ થઈ ગયું ગરમ. ને આ મસાલો આપણે જો કુરિયા બધા ભેરવા હતા ને એમાં નાખી દીધી માથે હિંગ. હવે મિક્સ નથી કરવાની, આમ રે ધગી જાય દીકું. એમાં હવે ગરમ તેલ છે ને એ નાખી દઈએ. જોવાય, ધબી જોવાય ને. જેવો સુવાદ થાય. એવી સુગંધ આવી હો. આવી. ઓલા ને કે બે હાંભી લે તો થયો કે મીઠો નો થાય. પેલા નથી ભાઈ કોઈ ચીટલો તો મીઠો તો કે મીઠો કઈ નો થાય કે હાંભી તે વો કે કઈ લો કે. આખરે આખા વરો હાથનો ખાવું ને કોઈને યાદ કર્યા કરજો. એટલે એ કઈ મોડું કે તીખું કે થાય ના તો તમારે આથી રીતે તમે કરી શકશો સુધારો વધારો. મીઠે મોડું થાય તો નાખી દેવાનું. તીખું તમે બહુ ન હોય તો ચટણી નાખી દેવાની. ને ગળ ઓછો થાય તો ગળી જાત આવતો જતો ઊનો કરીને નાખી દેવાની. તો પક્કા નહીં થાય ઓછો. બહુ મીઠું તો ભાવે નહીં. માફક ઓછું ભાવે. ને નાખવું હોય તો જરીક ગરમ કરીને નાખો. હા, જે ગરમ એમ કરીને. હોય ને ખાવાના એટલું તમે કીધું તો યાદ હા, રહ્યું. આપણે લાગે કે આ જાતો ગઈ મીઠું નથી થયું ને એથી ગોળ નો નાખવો હોય તો દરેક થોડી ખાંડ નાખી દેવાની ઉપરથી. ખાંડી નખાય હળદર. પછી ના કાંઈ હાથ નાખ. હવે ચટણી જેવો વધારે છે. જો વધારે ના ના એટલી જ કરી હળદર આપી દે. એક ફેર નાખી પછી થોડી થઈ ગઈ પાછી નાખી. હલાવવાનો મસાલો હોય એ પ્રમાણે નાખવાનું. હા હા એ પ્રમાણે નાખવાનું. આપણે આપણી રીતે કરીએ એ કે સારું થાય. બરાબર? હાલો એક ગળ સુધારાઈ ગયો. થોડોક છે સુધારવાનો, હમણાં સુધારાય છે. થોડોક બાકી છે જો હજી. બાકી સુધારી. હાલો જો આપણો મસાલો ફૂઈએ તૈયાર કર્યો ને તો બધું નખાઈને તૈયાર થઈ ગયું. હવે ખાલી એક ગોળ બાકી રહ્યો એમાં નાખવાનો. તે ગોળ જો હજી થોડોક સુધારવાનો બાકી હતો ને ફૂઈએ બેહી તે ફૂઈએ ચાકુ લઈ લીધો. એ કે હાલો હું કરવા લાગુ એ ગયા તે ફટાફટ થઈ જાય. હા, ફટાફટ થઈ જાય તો આપણું ગરમ ગમે તે ગમે કામ કરવું આવું. ગીત આપણે ભરી જાય એમ છે. કામ કરી દીધું. ગમે વાય આખા લતામ પેજી બેસતી. ગરમ હોય એટલે એમાં ને એમાં ઓગળી જાય નહીં. ગરમ સાંગળી આપી જતી. આ પેલા તો હું કરતી ને ત્યાં ગળની સાંગળી પાઈ લઈ લેતી પણ એ પછી બહુ કઠણ થઈ જતું. એ પછી આઈ કરી નાખ્યું કે ઉપરથી જ્યાં ખેતું હોય તો એ ત્યાં નાખી દેવાનું. ના કુરિયા ને મસાલા ને ચટણી ને આપણે ભેરવા એના પછી આમ માપતા નહીં ને ના કેટલું ના એટલું જ ના હું તો નાખવાનું. અટકરી નાખી દઉં. માપ અટકરે જો આપણે નાખી દઈ માપ સ્વાદ આવે જ જાય એનો. આપણે કાયમ ખાતા હોય એટલે સ્વાદની જ ખબર હોય. આપણે વેસવા તને જ બનાવતા દિમાગ કરીએ. આ તો આપણે હાથથી બનાવેલી. ખાઈ લીધા? કાંઈ કડકડ હાથથી ભાંગી નાખે ને કાઢી દીધું ભાંગી. તો ગાંગડી હોય હા ગાંગડી. હાથી માં ભાંગી પડ્યા. ગળ કોટણ છે ને એટલે આવતા કઈ ન થાય. હા, ઈ તો હાવ સરસે હા, તમારો. રોજીઓ ગળ હોય તો કાલનું ભરેલું બહુ બધું.
ડર ઓગળતો જાય જો તેલ છૂટું પડતું જાય. હા તેલ તો દુનિયાનું થઈ જાય તો લગભગ નાખવું નહીં પડે એવું કઈ પાછું. કે તેલ હોય તો ખોખડા ફેરી જાય તેલ વાળા. માણસો સબ્જી લઈ જજો ને નાખી દીજો એકદમ પાડવા. કોઈ વેજો મસાલો તૈયાર કરી દીધો. ઉતાર જાય એટલે તેલ ઉતરી સુકાઈ જાય. જો તેલ આવવા માંડ્યું ઉપર. વારે વાહ મસ્ત કરી દીધું હો. જબર. હાલો જો આપણા મસાલાનો તૈયાર થઈ ગયા ને હવે ફૂઈ ભાઈ ગયા ઘેર. ફૂઈએ ગયો મસ્ત મજાનો મસાલો આપણે તૈયાર કરી દીધો. હવે થોડોક ટાઈમ થઈ જાય ને બની જાય ને પછી ખાવાની એવી મજા આવશે. હા ને જો તમારે ફૂઈના આથણા ખાવા હોય ને તો હવે લગભગ આજ સાંજે તૈયાર થઈ જશે એટલે હવે આવી જાઓ તમે. દેખ હલાવવા પડે પછી ખવાય. તાત્કાલિક ખાવતો ખવાય. હા જય શ્રી કૃષ્ણ આવી જાઓ ફૂઈ. જો આપણે સવારે મસાલો વઘારીને તૈયાર કર્યો હતો ને એ અટાણે ઠરી ગયો જો. અસલ લાલ કલર આવી ગયો. પછી હવે મેં દક્ષાને કીધું કે હવે આપણે છે ને આમાં નાખી દઈએ તો જો આ ગુંદા છે એ નાખવાના છે. આ ગુંદા છે ને આપણે ચીરીક ઝીણેરા હતા ને તે જરાક ફૂકાણા એટલે જરાક ઝીણકા થઈ ગયા ખાડા. પણ હવે આવી ગયા ને આમાં છે ને ગુંદા નાખી દઈએ ને આ કેરી નાખી દઈએ ને ઓલા મરચાં ચોટલી કેરી અને એટલા લાલ મરચું. આપણી પાસે છે ને ગાજરના ખોખડા બનાવ્યા નતા તે નત બાકી હમણાં જો આટલું આમાં નાખી ને ફેરવી નાખશે. આમે આપણે ઓછા ખાઈએ ગાજર એટલે હલવી લે હું. જે ફૂઈ આવ્યા હતા મસ્તીનો મસાલાનો વઘાર કરી ગયા. થોડા થોડા નાખતા જાવ ને મિક્સ કરતું જવાનું કો. હા જેને આથણા વધુ ભાવતા હોય એને મોઢામાં પાણી આવશે. લગભગ તો બધા કરતા જ હશે. કોક જ એવું નહીં હોય કે નહીં કરતા હોય. લગભગ બધા હા તૈયાર લઈ લે. એક વર્ષે તૈયાર લીધા હતા એક વર્ષે કઈક હતું ને બનાવ્યા નતા ને બીજી બેન કેવું બનાવી તો કોઈ બેન ન ખાતા. હવે તો વરસ દઈએ કરી લઈએ ક્યાં સુધી મસ્ત. આ અથાણાના સ્પેશિયલ આવે ને આ મરચા એ અથાણામાં નાખવાના કહીએ ને એટલે ઈ મરચા આપે. મરચું તો મરા જેવું વળી કોક આવે હાથમાં ખાય. નાખી દેવા કેરી. નાખી દઈએ કેરી. જે આપણે આમાં બધાય કેરી ને ગુંદા મરચાં મિક્સ કરી દીધું. હવે આ છે ને 4-5 દી આમ નામ પડ્યું રહે ને દિવસમાં 1-2 વાર હલાવવાનું. દિવસમાં 2 વાર હલાવી નાખશું ને 4-5 દી આમાં પડ્યું રહે. પછી આપણે એમ થાય ને કે તેલ ઓછું છે તો જરાક નાખશું બાકી તો તેલ આમાંથી છૂટશે. પછી આપણે બરણીમાં ભરી લઉં 4-5 દી પછી ઘટતું તેલ બરણીમાં નાખી દેવાનું ગરમ કરી ને ઠંડુ પડે પછી. તો જે આપણા અથાણા થઈ ગયા તૈયાર. આમાં આપણે 3 દી સુધી બધાએ મહેનત કરી બહુ તો બધું કમ્પ્લીટ થઈ ગયું મસ્તીનું. ને હવે છે ને હલાવીને પછી 2 દી રાખીને પછી ખાવા ચડે. હજી કાચું હોય ને બધું ભળી જાય ને પછી તો અમારે જો આવી રીતે કાઠિયાવાડી રીતે આવા મસ્ત મજાના આપણે ઘરે બનાવેલા અથાણા જ અમે ખાઈએ છીએ ને આવી રીતે બનાવ્યા. હા તમને કેવા લઈ ગયા કોમેન્ટ કરીને કહેજો. ગયા વખતે તમે વિડીયો જોયો તો એનાથી થોડુંક આપણે આ વખતે ચેન્જીસ કરી ને બનાવ્યા. એ બધા એમ કહે કે અમને સાખા વગર કેમ ખબર પડે? ચાખવા એ તો કે આપણે આખું વરસ હાલ છે ને એ તો આપણે માં ઓલા ફૂઈ આવ્યા ત્યાં જ ન કહી દીધું કે હવે આથણા આજ સાંજે બની જશે આવી જાજો. આવી જજો. હવે ચાખવા હોય તો આવી જવાનું. આખું વરસ પડ્યું. આખણા નહીં બીજું બધું બનાવી દેવું. તમે આવી જજો. તમે તમારે
તો જો બસ હવે આપણે આજનો વિડીયો એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળતું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.